ધર્મનગરી આદિપુરમાં હનુમાન જયંતિ નિમિત્તે સાંજના અરસામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય બજરંગ દળ અને શ્રી રામ ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રા રોકડિયા હનુમાન મંદિરથી નગરમાં પરિક્રમા કરી હતી. આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસે ફરજ બજાવી હતી. મંદિર પરિસરમાં રાત્રે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિનોદ ભાનુશાલી, રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજે આપણે શોભાયાત્રા કાઢીએ છીએ રોકડિયા હનુમાનથી સોનલધામથી એસી લાઈનથી મદનસિંહ ચોકથી રોકડિયા હનુમાન, વીર હનુમાન બધા ફરી આખો નગર ફરીને પાછા આવશું. અને આ આયોજનના કરતા છે રાષ્ટ્રીય બજરંગ દળ આદિપુર અને ગૌરક્ષા સેના આદિપુર. બહુ મોટું આયોજન છે. આ 3 વર્ષથી આયોજન કરી રહ્યા છે. સરસ આયોજન કરી રહ્યા છે. અમારે તો મહેમાન તરીકે આવવાનું છે, પણ આ લોકોની મહેનત બહુ સારી મહેનત છે અને વિશાળ શોભાયાત્રા કાઢે છે, ભવ્ય શોભાયાત્રા કાઢે છે. કચ્છમાં બી હનુમાન જયંતિની આટલી મોટી ભવ્ય યાત્રા નહીં નીકળતી હોય, એટલી મોટી ભવ્ય યાત્રા કાઢે છે. તો અમે બધા એમની સાથે આપને બી હાર્દિક આમંત્રણ આપીએ છીએ, લાગણી સાથે, હૃદય સાથે આમંત્રણ આપીએ છીએ. પધારો હનુમાન જયંતિમાં શોભાયાત્રામાં રોકડિયા હનુમાનથી 5 વાડીથી. જય શ્રીરામ, વંદે માતરમ. જય શ્રી રામ, જય ગૌ માતા. શ્રી રામ ગૌ સેવા સમિતિ અને રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ દ્વારા આદિપુરમાંથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 3જા વર્ષે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે આદિપુર શહેરની અંદર રોકડિયા હનુમાનજી મંદિર 5 વાડીમાંથી આપણી શોભાયાત્રાનું સ્થાન શરૂ થશે અને આખા આદિપુર શહેરની અને નગર યાત્રા કરી અને રોકડિયા હનુમાન મંદિરે પૂર્ણવતી કરવામાં આવશે. અને ધામધૂમ પૂર્વક અને નગારા સાથે આદિપુર શહેરમાંથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમામે તમામ હનુમાનના મંદિર અને અન્ય મંદિરોમાં પણ હનુમાન દાદાની જય બોલાવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. તે બદલ બધા જ હનુમાન ભક્તોને શોભાયાત્રાની અંદર આવા ભાવભર્યું આમંત્રણ છે શ્રીરામ સેના અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા. તમામે તમામ હનુમાન ભક્તોને શોભાયાત્રામાં આવા વિનંતી છે. જય શ્રી રામ, જય ગૌ માતા. જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ. જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ. જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ. જય શ્રી રામ. આજે આદિપુર કચ્છની અંદર રાષ્ટ્રીય બજરંગ દળ અને શ્રી ગૌ સેવા સમિતિ આદિપુર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રાનું, અને દરેક હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરશું તથા પ્રસાદીનું આયોજન રાખેલ છે. અને આદિપુરની દરેક જનતાને સનાતની ધર્મ વિશે જાગૃત કરવા માટેના અમારા જે પ્રયત્નો છે એ અમે અટક રાખશું. અને દરેક આ શોભાયાત્રાની અંદર જોડાવ. સાધુ સંતો પધાર્યા છે, સાધુ સંતોના દર્શન કરો અને આ શોભાયાત્રાને મહાશોભાયાત્રા